ટેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ તો તમારે આ લાઇટમોશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ અહીંયા પ્રોજેક્ટમાં આવી જવાનું। પ્રોજેક્ટમાં આવ્યા બાદ અહીંયા આપણા પ્રોજેક્ટ હોય એ ઇમ્પોર્ટ કરી લીધેલો હોય તે આપણે એ પ્રોજેક્ટમાં આવી જવાનું। તમને ઇમ્પોર્ટ કરતા નહીં આવડતો હોય તો મેં સ્ટેટસ નહીં વિડીયો બનાવેલો છે તો તમે વિડીયો જોઈ લેજો। પછી અહીંયા આ ગ્રીનવાળા પ્લસ આઇકન પર દબાવવાનું, પછી મીડિયા પર દબાવવાનું, પછી અહીંયા આપણો જે ફોટો સ્ટેટસ જે ફોટા પર સ્ટેટસ બનાવવાનું હોય તે ફોટો લઈ લેવાનો। પછી આવી રીતે લાસ્ટમાં જતું રહેવાનું। પછી આની પર દબાવી દેવાનું, જે ફોટો લંબાઈને છેક સુધી લાંબો થઈ જશે। પછી અહીંયાથી પહેલામાં આવી જવાનું। પછી અહીંયા ફોટા પર હોલ્ડ કરીને સોંગની ઉપર રાખી લેવાનું। આવી રીતે ઉપર રાખ્યા બાદ સ્નેક ઇફેક્ટ ઉપર દબાવવાનું। પછી અહીંયાથી 3 ડોટ ઉપર દબાવવાનું, અનગ્રુપ કરી લેવાનું। પછી બીજા ગ્રુપ પર દબાવવાનું, પછી 3 ડોટ પર દબાવવાનું, અનગ્રુપ કરી લેવાનું એને પણ। પછી અહીંયા ગ્રુપ નંબર 1 એની પર દબાવીને અહીંયા 3 ડોટ ઉપર દબાવીને અનગ્રુપ કરી લેવાનું। પછી તેમાં લાસ્ટમાં જતું રહેવાનું આવી રીતે। પછી એક જે કાળી બ્લેક લીટી દેખાય એની પર ને 2 લીટી પર દબાવી દેવાનું। પછી અહીંયા પહેલા આઇકન પર દબાવી દેવાનું, જે છેક સુધી લંબાઈને પહોંચી જશે। પછી અહીંયા ખાલી જગ્યા પર દબાવી દેવાનું। પછી અહીંયાથી પ્લસવાળા આઇકન પર દબાવીને અહીંયાથી જઈને આપણે બોર્ડર ડાઉનલોડ કરવી હોય તો આપણે બોર્ડર લઈ લેવાની છે। તો આ બોર્ડરની લિંક આપી દઈએ, તમારે બોર્ડર ડાઉનલોડ કરી લેવાની। પછી એને લાસ્ટમાં જતું રહેવાનું, એને પણ આવી રીતે લંબાઈ લેવાનું। તો આપણું ટેરેસ બનીને તૈયાર થઈ જશે। પછી અહીંયા ખૂણા પર દબાવવાનું, પછી અહીંયા ત્યાં દબાવવાનું, પછી અહીંયા દબાવીને 1080 HD પર દબાવીને એક્સપોર્ટ ઉપર દબાવી દેવાનું। તો વિડીયો એક્સપોર્ટ થઈ જશે। પછી સેવવાળા આઇકન પર દબાવીને વિડીયો સેવ કરી લેવાનો છે। તો તમારું ફોન મેમરીમાં સેવ થઈ જશે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય।